તો હવે આપણે જવાના છીએ મિની ગિરનાર. તો આપણે મિની ગિરનારમાં સૌથી પહેલા દર્શન થઈ ગયા છે શ્રી મૃગી માના. હા, તો અમે આવી ગયું છે કે અડચણ આમ જો તમે કેટલી ઊભી ચડાઈ છે, તો આમાં ચડવાનું છે ને અહીંયા આપણે આવી ગયા છે અંબાજી. તો હાલો મિત્રો, હવે આપણે અંદર ગુફામાં જઈએ છીએ અને આ વસ્તુ ખાસ તમે જો, આ તમે નોટિસ નહીં કર્યું હોય ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં. તો આ તમે જોઈ લે આપણી સાથે કોણ કોણ છે. તો આપણે આજે જવાનું છે બહાર, કેમ કે આજે છે અમારા મેડમનો બર્થડે. તો તમે એમને કહીજો હેપી બર્થડે. બધા વિશ કરવાનું ભૂલતા નહીં. તો કે હું તો સવારના 3-4 વાર વિશ કરી ચૂક્યો છું અને આ છે અમારા ખુશીબેન. તો હાલો અહીંથી નીકળવું છે. તો હાલો આપણે બાઇક લઈને અહીંથી નીકળી, જે આપણે રસ્તામાં જ્યાં કામકાજ કરશું બધું તમને બતાવશું. એટલે વ્લોગ આખો જોવાનું ચૂકતા નહીં અને એક મસ્તીની કોમેન્ટ કરી નાખો હેપી બર્થડે. ફેમિલી, આપણે અહીંયા પહોંચી ગયા છે રામમઠી મંદિર છે, ત્યાં આપણે અહીંયા એક પુણ્યનું કામ કરવાનું છે એટલે. અને રસ્તામાં આપણે લઈ લીધા છે ચપ્પલ, કેમ કે આપણે જે પહેર્યા હતા ને આપણે બહુ ફિટ થતા હતા. મારી ચપ્પલની હાલત 1 નંબર થઈ ગઈ હતી, પગની હાલત એકદમ લાલ થોડ. એટલે આપણે નવા ચપ્પલ લઈ લીધા છે ને હાલો આપણે અંદર મંદિરમાં જઈ, ત્યાં શું કામ કરવાનું છે બન્યા દેજો વ્લોગમાં. એને ખુશીબેન જાવીને અંદર હાલો. મિત્રો, આપણે અંદર દર્શન કરી લીધા છે મંદિરના અને તમને પણ કરાવી દીધા છે. તો હવે આપણે જવાના છીએ મિની ગિરનાર. હા, એમાં તમારી જે અમારે પાછળ તમે સામે જોઈ શકો છો એ છે મિની ગિરનાર. તો હવે આપણે ત્યાં જવાના છે અને નીચે ભવનાથ મહાદેવ છે. તો અમે દર્શન કરીને ઉપર જઈએ પછી તમને બતાવીએ. તો આપણે મિની ગિરનારમાં સૌથી પહેલા દર્શન થઈ ગયા છે શ્રી મૃગી માના. હા, તો મૃગી કુંડ જે આપણે જુનાગઢના વ્લોગમાં તમને બતાવ્યો હતો એ આપણે ઉપર કોમેન્ટમાં આપી દેવું. એવો પ્રાઇસ છે. કાચબા છે 5 છે ને આ 5 કાચબા છે. તો 5 કાચબા છે અને હવે આપણે અહીંથી થોડાક આગળ વધશું. તો અહીંથી આગળ વધીએ એટલે પહેલાં ગિરનારનો દરવાજો આવે છે. જુઓ તમે, અહીંથી મિની ગિરનારની શરૂઆત થાય છે. એક સીડી અહીંયા છે, એક સીડી અહીંયા છે અને એક અહીંયા છે. તો ચાલો ઉપર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં, દર્શન કરીએ. જય ભોળાનાથ, જય ગિરનાર. તો મિત્રો, મિની ગિરનારની શરૂઆત કરતાં જ આપણે સામે આવી ગયું છે કે અડચણ. આમ જોવો તમે કેટલી ઊભી ચડાઈ છે, તો આમાં ચડવાનું છે ને અહીંયા શું છે તો હાલો તમને બતાવો. તો આ મંદિરમાં અત્યારે તો કંઈ છે નહીં. અંદર જે બી કંઈ હતું એ લઈ લીધું છે. હા, તમે જો એકદમ ઊભી ચડાઈ છે, અહીંથી ચડવાનું છે. જો અહીંથી આ કંઈક આવો વ્યૂ છે, અહીંથી કંઈક આવો વ્યૂ છે. ચલો ચડીએ. હા, રામપીર બાપાનો નેઝો છે અને આ છે ભૈરવ જપ. જો તમે, ભૈરવ જપ છે. ત્યાંથી થોડુંક ઉપર આવવાનું. જો અહીંયા નેમિનાથ આવી ગયા છે ને ભાઈ, એકદમ ગિરનાર જેવું. તમને કેવું લાગે છે? લાગે છે ને એકદમ ગિરનાર જેવું. તો મિત્રો, આ આપણે આવી ગયા છે અંબાજી. અહીંથી આ તમે જુઓ આખો મિની ગિરનારનો વ્યૂ છે. અલગ અલગ મંદિર છે અહીંયા. આ ગોરખ સ્તૂપ છે, ગોરખ ધૂણો છો તમે. પછી ત્યાંથી અમે એક ગુફાની અંદર એન્ટર થયા. હકીકતમાં એ મેન ગુફા હતી જ નહીં, ત્યાંથી બહાર જવાનો રસ્તો હતો, પણ હકીકતની ગુફા તો બાજુમાં હતી. અને હવે આપણે મેન ગુફામાં જવાનું છે. હવે છે આ બીજી ગુફા.
તો આ છે સિંહનું મોટું, એની અંદર આપણે જઈએ છીએ. હવે ક્યાંથી નીકળીએ રામ જાણે. આમ જો મારી હિંમત જો આમ બાકી સિંહના દાંતને આમ પકડીને હલબલાવી દઉં. કા ખુશી આપણે હલબલાવી દેવી ને. પછી આગળ જાઓ એટલે તમને પેલો જ આવશે. કૃષ્ણ ભગવાનની છબી છે અને ગુરુ ગોરખનાથ જય ગિરનારીનો ફોટો છે. પછી આ બાજુ એક રસ્તો છે, એક રસ્તો આ બાજુ છે. આપણે પહેલાં આ બાજુ જઈશું. ચલો અહીંયા જઈએ. અને સૌ પ્રથમ આપણે રામદેવપીર બાપાના દર્શન કરવાના છે અહીંયા. પછી થોડાક હજી આગળ હાલો. તો ભાઈ આ છે ને આદિ અનાદિ ધંધુકાર જ્યોતિ સ્વરૂપ છે, એ તમે જોઈ લેજો. અને આમ જો શિવજીનું પેન્ટિંગ ભાઈ એક નંબર. ચામુંડા માતાજી ચોટીલા. આ છે ભોળાનાથ. તો જય ભોળાનાથ. અને આ વસ્તુ ખાસ તમે જો, આ તમે નોટિસ એ નહીં કર્યું હોય ભાઈ. તો મિત્રો આપણે તાપીના કાંઠે આવી ગયા છે. અને આ જો મેડમ હવે અત્યારે આટો મારવા માંડ્યા છે, કેમ કે અહીં થોડીક ગંદકી થઈ ગઈ એટલે મજા આવે એવું તો નથી. હવે તો એ જોઈ છે કા ખુશીબેન. કેમ કે આ બધા ફૂલ ને એવું બધું આમાં પથરાવે છે. આમ બધા કેવા કિનારે પડ્યા છે લોકો. આમ તો ફૂલ ને એવું થઈ જાય, પણ પ્લાસ્ટિક ને બધું ભેગું થયું એટલે વધારે ન મજા આવતી. કા થોડુંક અલગ લાગે છે. તો હાલો મિત્રો અહીંથી આગળ નીકળીએ છીએ આપણે. અત્યારે આપણે છે ને પાણીપુરી ખાઈ લીધી છે, નાસ્તો તો કરવો જ પડે બહાર નીકળીએ એટલે. અને હવે આપણે પહોંચી ગયા છીએ મીઠાઈ લેવા, કેમ કે કાલે છે રક્ષાબંધન. અને આજ હતો મેડમનો બર્થડે, તો થોડોક એવો નાનો સેલિબ્રેટ કર્યો અમે. હવે જે હતું પૂરું થઈ ગયું. આ છે કેક, એ અમે કાપી નાખી છે. ના હવે કાપવાની છે હજી. આવી કેક ન હોય કાઈ. નકર નહીં બોલ. ઠાકુશી આવી કેક હોય. કાઈ કે કાપવી પડે. કાપવી પડે. તો મિત્રો તમને કીધું એમ મેડમનો બર્થડે છે એટલે આપણે કંઈક ગિફ્ટ તો દેવી પડે, પણ સરપ્રાઈઝ દેવા કરતાં એની પસંદની વસ્તુ લેવી તો હું વાંધો. હું એને લઈને આવી ગયો છું જેજી જ્વેલર્સમાં, જે આપણે બરોડા છે, એ આપણે સંબંધીનું છે એટલે અહીં લઈને આવી ગયો છું. હવે મેડમ એને પસંદ કરી લીધી છે. પસંદ તો કરી લીધી. સામાં જો વેરાયટી બહુ બધી હતી. નથીમાં તો જોશો કશો કલેક્શન બધું હતું, પણ મને એમાંથી એક બહુ પસંદ આવી છે. એટલે એ થોડુંક છે ને એને સાઇઝનું કરે છે ને માપની. અને કાકા જો આપણે કરે છે માં ફરકું ને આપણને સોડા આપી દીધી છે કે તમે સોડા પી લો ને જ્યાં સુધીમાં હું તમને કામ રેડી કરી દઉં. બહુ મસ્ત મસ્ત કલેક્શન છે. તમે અહીંયા આવો તે વિઝિટ કરો તે બધું જોઈ શકો છો. હાલો ભાઈ આપણે ગિફ્ટ દેવાની દેવાય ગઈ, વાત પૂરી જાય માતાજી. એવું કાંઈ નથી. બર્થડે પૂરો. એવું ન હોય, બર્થડે પૂરો નથી. તો મિત્રો આપણે અત્યારે પાછું ઘરે આવીને દાળ ઢોકળી બનાવી નાખી છે અને બર્થડે ગર્લ જાય બેઠી છે. તો હાલો આપણે છે ને જમી લઈ અને અહીંયા આપણે આ બ્લોગનો એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.